હે જનમ આપ્યો ને મારી તને અવતર. એક વાર વન્સ મોર. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ગુડ મોર્નિંગ. નાસ્તો બનાવવાનું ચાલુ. રાતે ઊંઘું શું હોય વાવાઝોડું ઉડી ગયો હોય ને તો લેવા જ ના હોય. એ બધું ઉડે. તું તો વખત નહીં ઉડી જાઉં. ગાઈસ રાતે જોરદાર વાવાઝોડું આવ્યું હતું. હું રોડે ખેડવા ગયો હતો અને અચાનક જ પવન આવ્યો. હા શું આવ્યું મમ્મી વાવાઝોડું રાતે? મમ્મી અત્યારે બધું સાફ સફાઈ કામકાજ ચાલુ રહે. આ બધું ઉડીને આવ્યું હતું. બધું કચરો ધાબો પર નીચે પડ્યો તો થાપલો બાજુમાં થાપલા હતા ત્યાં શોર્ટ સર્કિટ થયું અને ભડાકાને બધું થયું એટલે ત્યાંથી દોડ્યો હતો. બહુ દૂર હતું થોડું, એટલે કંઈ નુકસાન નથી થયું મને. ગાઈસ કાલે વાવાઝોડું આવ્યું અને સાફ સફાઈ કરી તો પણ કચરો પડી ગયો બહુ જ બધો. તો ગાઈસ વિડીયો બનાવવામાં મહેનત બહુ લાગે છે. એક સેકન્ડ તમને બતાવું કે આ વિડીયો એડિટર છે. પેલું ટ્રાન્ઝેક્શન નહીં, સાઉન્ડ ઇફેક્ટ ના મ્યુઝિક ને બધું અટેચ કરવામાં બહુ ટાઈમ લાગી જાય છે. બટ હવે આમાં તો એક્સપોર્ટ થઈ ગયો એટલે ટાઈમ લાગતો નથી. પણ જે છે તે મહેનત તો જ્યાં શૂટ કરો બરોબર, અને પછી એડિટ કરવાનું મોબાઈલમાંથી તેમાં ફોરવર્ડ કરવાનું એટલે વધુ ટાઈમ લાગી જાય છે એડિટ કરવા. એટલે મહેનત ઉપર એક લાઈક કમેન્ટ કરી દેજો. ઓકે, હેલો ગાઈસ, વાગ્યા છે બપોરના 12, 5 મિનિટ બાકી છે અને મમ્મી કંઈક બનાવી રહી છે. મમ્મી ક્યાં બના રહ્યો? દેશી ગવાનું શાક. ઓહો, બહુ જ તને તો બહુ ભાવે? હા, ઉનાળું આવ્યું ઊંઘી ગવાનું. બધું શાકભાજી હું જ ભાવ. મમ્મી ગાઈસ બહુ ભાવે દેશી ગવાનું શાક. ગાઈસ કાલે વાવાઝોડું જોરદાર આવ્યું હતું અને ગાયત્રી સખત સફાઈ કરી છે ઘરની. કેટલી સાફ સફાઈ થઈ? અને શું કહ્યું તું કાલ ચાલુ વાવાઝોડું ચાલુ હતું ને ચોખ્ખું ગાઈ ચોકોબાર ચાલુ વાવાઝોડા કોઈ ખાય? અને ખાધી હતી. ઓગળી જાય ને ઓગળી જાય પેલા ખાઈ લેવા ને. તમે બોલો દાદ આપવા જોઈએ ને ચોખ્ખું મમ્મી કોક ગીત ગવડાવો. મમ્મી કોક ગીત ગવડાય. ગાઈસ મમ્મી બોતે છે લોટ અને આ બાજુથી કઈક સુગંધી આવી રહી છે. ગાઈસ ગાયત્રી બના રહી है केरी का रस. ચલો કાઢવાનો ડાયરેક્ટ ખાઈ લે વાંધો ના આવે. ડાયરેક્ટ પણ પપ્પાના સારું થઈ જશે તમે. તો ગોટલા મોટા સારું થાય. એકલી ખાય આપણે બોલાવતી નહીં વારી. તો ગાઈસ ખાવા આવી જાઓ બધા. ખુશી જાઉં ને આવું
કેમ મમ્મી કેરી 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 કે લગનમાં જેવું બધું વાત એ ગટીઓ તો ખાખા જ કરે. અને જમવા જાય ને તો કે એ ડબલ વાટકી દસ. तो भाई सोडिया चूस लिया है और अब फेंकने जा रहा हूँ. તો હું તો મને આ લઈ નહીં રસ બહુ થોડો જ મળશે આટલું બધું તો ચૂસી જાય ઝડપ ફેંક્યા ના નહીં મળે ને તો પી ले आऊँ बाथरूम में. गाइस फेंकने जा रहा हूँ अब. कूड़े पे ये फेंका. ना जा माबू ના પાડી દી ને અમને મને. એટલા ફૂલ સાઈડ ત્યાં લાવો ના. બીજો વરસ એ લઈ લઈ ના જમ પાડી દી મને નહીં મળે ખાઈ ગઈ એ શેકો ખાઈ ગઈ અમને મને ના પાડી દી સર અમને મને ના પાડી દી કે નહીં મળે સોડિયો ચૂસ્યો ને એટલે નહીં મળે ખાઈ ગઈ ઝઘડામાં બોલે બોલ લાવ બેટા હવે મોણસે નહીં મળે. હજી હું તારા પેલા ખેલે. હેલો ગાઈસ સ્વાગત છે સાંજના 5:30 અને ગાયત્રી બનાવે છે શું બનાવે છે મિક્સ દાળ મિક્સ દાળ બની રહી છે. બીજું શું બનાવવાનું રોટલી દૂધ ને એવું બપોરે તો ખાધો કોઈ ભજન ભજન તો કા હા સુગા એવું સુગા હે જનમયા પ્યોને મારી તને અવતર ના મળ્યું માના પગ ધોઈ. શું ભાઈ બધો નાટક કરાવે તો ગાઈઝ મારા ભાઈ અને મારા ભાભી તો ગયો બહાર અને આ દાળ બનાવે છે અને મમ્મી બંને બે અમારે ખેતરમાં જઈએ घास काटने के लिए चार गाइस 4 बांटने के लिए जा रहे. तो गाइस आई जो છું ચાળિયા लेके 4 काटने के लिए. મમ્મી ત્યાં છે અને મેં હું આવીએ છું. એ બપોરે તો પાણી આવી ગયું છે ચેક કરી લઉં કે આવ્યું નથી આવ્યું પછી वाटवा બેસું. જોઈ लीजिए एक बार. तो गाइस यहाँ पे बैठ जाता है बांटने के लिए और मम्मी तो वहाँ पे है कुछ करे है पता नहीं. और आज तो पानी आ रहा है यहाँ पे एकदम गीला है देखो. तो गाइस अभी मम्मी तो बांट रही है और આટલું ભેગું થઈ ગયું વાટેલું. ચલો એસી બસ મમ્મી રવા દે ચાલશે ચાલશે. થોડી વાત ને પાડી ઓલે પડી હતી ઘેર. तो गाइस घर पे जाऊंगा और बरोबर નું नहाएंगे. ताप बहु लागे છે. तो गाइस पोटला पोटला ले लिया है देखो. अब जाएंगे घर पे. भाई वहां पे खड़ी है. तो गाइस ચાલો છું ઘર અને ઘરે જઈને
તો પહેલા નાવું છે અને ગાડી બાઇક બીજા ઘર મેં છે ગાઈસ, અવાજ આવતો ઇગ્નોર કરજો. તો ગાઈસ ઘરે આવી ગયો છું અને ચાંદને બધું ફેંકી દે થોડું. કામ ધંધો નહીં, રીલ જોવું. लो खाओ दबा के ले ले बेबी. हाँ हाँ तो गाइस बिल्ली पी रही है दूध. તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે દૂધ ભરાવાનો. ગાયત્રી તો એનું કામ કરી રહી છે, તો ચલો આપણે ડ્યુટી પૂરી કરી દઈએ. ચલો બાય. चलो भाई के भरा दिए, पचे जी काम में सीधा. तो गाइस भरा दिया है. अब हेल्थ की कुछ प्रोडक्ट बाकी से એ લઈ લઈએ, પછી જય સિદ્ધ ગામમાં દૂધ ભરાવા. ચલો. તો ગાઈસ સવારે ટાઈમ થઈ ગયો વધારે, એટલા માટે ગયા નહીં, કારણ કે ગરમી બહુ જ પડે છે, એટલા માટે સાંજે સારું છે ગરમીનું. એ છે કલો શોપિંગ કરવા. શું શું લાવવાનું? કરિયાણું ને બધું? કરિયાણું ને ફ્રૂટ ને શાકભાજી. ફ્રૂટ ને શાકભાજી આપવું કરી. અજય બિલાની દૂધ શું કરો? તો ગાઈસ મમ્મી માથું આવ્યા ખેતરમાં જાઉં. ખેતરમાં જઈને કરે ગમે ગવર લે ખબર નહીં તો બપોરે જતી હોય. બપોરે મરવા દે. તો ગાઈસ આજે બટાકાની સબ્જી બની રહી છે અને સિરિયલ પણ ચાલુ જ છે. ચાલુ વાળી ચાલુ કેવું નામ હતું? અનુપમા. डेली सीरियल જોવાની અને કામ કરવાનું. तो गाइस ठेला बेला ले लिया है और हम भराए जाएंगे, बाइक पे भरा देंगे. भाई चलते हैं. गायत्री वॉशरूम हो गई है. तो गाइस सीधा મળીએ કલોલ, કારણ કે ગરમીના કારણે મોબાઈલ બહાર ના રખાય, વધુ ગરમ થઈ જાય છે, એટલા માટે મિલેંગે સીધા કલોલ. ઠીક છે, ચલો. હાય ગાઈસ, તો અમે આવી ગયા છીએ કલોલ. જોઈ લો આ મોલમાં. અહીંયા બેગ જમા કરાવવાનું છે. તો ગાઈસ આવી ગયા છે અંદર, અને અંદર મોલ કઈક આવો છે. તો શું લેવાનું આપણે? શું વાળી? હે મખાના. તો ગાઈસ 10 દિવસ પહેલા આવ્યા હતા, બધું લઈ ગયા હતા, એટલે બધું લેવાનું નથી. તો ગાઈસ ઘરેલું કિચન સામાન લઈ રહ્યો છે. બધો છાસનો મસાલો આવી ગયો આપણે. અહીં ને તો લીધું.
ગાઈસ સંચલ લીધું છે ગાયત્રી. તો ગાઈસ રાજગરાનો કોકરો લોટ મેળવ્યો છે. ચલો ગાઈસ મમ્મી અહીંયા તો ફરફર જ કરે. મેગી હતું મેગી હતું તો તો ગાઈસ કિચન નો સામાન લઈ લીધો છે. તો જે મસાલા હતા એને બધું ગાયત્રી પપ્પાનું પણ નજર દઈએ ભલે હતી નહીં. તો ગાઈસ નાનો મોટો સામાન લઈ લીધો છે સ્પેશિયલ કિચન નો. અરે ભાઈ જોજો હા ગાઈસ સામાન કરી દો. તો ભાઈ આજે શાક માર્કેટમાં અને શાક માર્કેટમાં બીજું શું લેવાનું શું નહીં. તો ભાઈ જોઈ લો શાક માર્કેટ. કેરી લેવાનું તો ભાઈ સારી કાચી લે હા કાચી લઈ કેરી ને વિષ્ણુ લઈ લી દવા થાય પપ્પા દે कर लो इसने तो गाइस कैरी लेवी पड़ जाए गर्मी 20 नहीं कर दो कारण के गर्मी વધુ પડી ગઈ છે એટલે પગમાં ઘસવાની પપ્પા બસ कैरी लेवी हाँ खावा गाइस कैरी बेरी ले लिए 1.5 किलो કેટલા કરી આપણે 500 તો ગાઈસ આયા છે પકોડી ખાવા પકોડી ખાઈને જાડી થઈ જવાની ગાઈસ પકોડી બહુ ખાતી ગયા ખાઈને જાડી થઈ જાય બરાબર બ્રધર કેટલી વાર 10 ની શાદી કરજો તો ગાઈસ बढ़िया દાલ બાલ ખાઈ લીધી છે એ બધા જમવા બેઠા છે ફની એક વાર વન્સ મોર
ગાઈઝ મિક્સ દાલ બનાવેલી ગાયત્રી મસ્ત બનાવી મસ્ત હા ગાઈઝ ડબલ બાજુ ગરમીનો પંખો બાદ ચાલુ બે બાજુ જોઈ લો ગાઈઝ મમ્મી પપ્પા ખાઈને આરામ કરી રહ્યા છે ચલો ફિફ્ટીન બ્લોકમાં ચોકન જવાનું वाटर पार्क में जाने का है गाइस अरुण को नहाने जाना है वाटर पार्क में બોર ઉપર બનાવેલો છે बोर ऊपर बनाया आवाज जमाने से जाने का है उमर बापू का एक जन की टिकट 800 रुपया છે ચલો ગાઈઝ વ્લોગ ના એન્ડ કરીએ હવે મળીશું આગળના નવા વ્લોગમાં ટિકિટમાં બધું ફોનથી જમવાનું કપડો આપણે પૂછવા જતો ને કઈ પૂછીને પછી પાછા આવ્યા ટી-શર્ટ તો ગાઈઝ મળીએ આગળના વ્લોગમાં જય માતાજી कितना